અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરા પાસે આજે ફરી ટ્રાફિક જામ સર્જાયો છે, જેમાં જાંબુઆથી પુનિયાદ સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી, જેને કારણે વાહન ચાલકો કલાકોથી અટવાયા હતા. વડોદરા શહેર નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આવેલા જાંબુઆ બ્રિજ પર ફરી એકવાર 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે, જેના કારણે વાહન ચાલકો છેલ્લા કલાકોથી આ ટ્રાફિક જામમાં ફસાઈ ગયા છે. આ ટ્રાફિકમાં એમ્બ્યુલન્સો પણ ફસાઈ ગઈ હતી. જાંબુઆથી લઈને પુનિયા સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. ટ્રાફિક જામના દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થઈ ગયા છે. ટ્રાફિક જામની આ રોજિંદી સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વારંવાર ખાડા પૂરવાની કામગીરી છતાં વરસાદને કારણે ફરી ખાડા પડી જતા હોવાથી આ સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ આવતું નથી, જેથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વડોદરા પાસે નેશનલ હાઈવે પર આજે 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો છે. જાંબુઆ બ્રિજ અને પોર બ્રિજ ટ્રાફિક જામ થતાં લોકો કલાકોથી ફસાઈ ગયા છે. દર વખતે ચોમાસામાં વાહન ચાલકો અહીંયા હેરાન પરેશાન થઈ જાય છે અને ટ્રાફિક જામમાં અટવાઈ જતા હોય છે. કોઈને હોસ્પિટલ તો કોઈને મહત્વનું કામ હોવાથી લોકો નીકળતા હોય છે, પરંતુ ટ્રાફિક જામના કારણે કોઈ સમયસર પહોંચી શકતું નથી. હાઈવે પર આવતી એમ્બ્યુલન્સો પણ કલાકો સુધી આ ટ્રાફિક જામમાં ફસાયેલી જોવા મળી હતી, અને જેના કારણે લોકોના જીવ પણ જોખમમાં મુકાઈ શકે એમ છે. વડોદરા નજીક હાઈવે ઉપરનો જાંબુઆ બ્રિજ, પોર બ્રિજ અને બામણગામ બ્રિજ માથાના દુખાવા સમાન બન્યા છે. આ ત્રણેય બ્રિજ સાંકડા હોવાથી તથા તેના પરનો રસ્તો ખરાબ હોવાથી વાહનની ગતિ ધીમી પડી જાય છે, જેના કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી જતી હોય છે. અને આજે પણ વરસાદ શરૂ થતાં જ બ્રિજ ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો. આજે સવારથી ટ્રાફિક જામ થતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે નેશનલ હાઈવે ઉપરથી પસાર થતા વાહન ચાલકો રસ્તામાં આવતા દરેક ટોલ નાકા પર ટોલ ટેક્સ ભરે છે, પરંતુ વાહન ચાલકોને રસ્તા સારા આપવામાં ઓથોરિટી નિષ્ફળ ગઈ છે. સારા રસ્તા ન હોવાના કારણે અવારનવાર ટ્રાફિક જામ થઈ જતો હોવાથી સમયનો પણ વ્યય થઈ રહ્યો છે. જાંબુઆ બ્રિજ પરથી રોજના 1 લાખ કરતાં વધુ વાહનો પસાર થાય છે, જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતથી દક્ષિણ ગુજરાત અને મુંબઈ તરફ લોકો જતા હોય છે. આ ઉપરાંત આસપાસની કંપનીઓમાં નોકરી કરતા લોકો અને બિઝનેસ સાથે સંકળાયેલા લોકોનો પણ આમાં સમાવેશ થાય છે. આ બધા લોકો ટ્રાફિક જામની સ્થિતિથી ત્રસ્ત છે અને ઝડપથી બ્રિજનું કામ પૂરું કરીને ટ્રાફિક જામમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.